કેમ છે મંગુ તને પગમાં આવે હારું રહીશ ને? એથી આમ નીકળી તો મને એમ થયું કે હાલ ને મંગુ પાસે થાતી જાવ તે આવી તાર પાસે બેહવા. તું બેઠી તો હું બેહી ગઈ. હવે તો હારું રહે લતા પગમાં આવે. આપણે બે દવાખાને બતાવી ને દવા દીધી ને એટલે હારું રહેશે. હવે કઈ વાંધો નથી. થોડુંક હાલચાલ થાય છે. આમ બહુ હાલચાલ નથી થતો પણ થોડું થોડું થાય છે. એટલું થાય તે કઈ વાંધો નહીં. બીજું હું ને ટવડુક તો હાલચાલ થાય. સોનલ શું કરે છે? સોનલ દેખાતી નથી તી. રાંધવાનું કામ કરે છે કે ક્યાંય બહાર ગઈ છે? ના રે ના, સોનલ તો ઘરમાં છે અંદર. એ રસોઈ બનાવતી હશે, કઈક રાંધતી હે. હું બનાવતી મને કઈ ખબર નથી પણ કઈક કરતી હશે કે અંદર રૂમમાં. હા, બાઈ અંદર કામ કરતી હોય ને. એ હારો અંદર કામ કર્યા કરે, બહાર ન જાય. રસોઈ બનાવીને રસોઈ ટાણે થઈ તો જાય. નહીતર પછી વાટે રહેવું પડે. અમુક ડોહીને ખબર છે ને બધી વાટે બેઠી હોય, ખાવા હાટું બગાહા ખાતી હોય. ના ના, મારે તો સોનલ ટાઈમ રસોઈ બનાવી નાખે ને. ખબર છે કે મારે દવા લેવાનું હોય ને તો જમીને એટલે પછી ટાઈમ સરસ રસોઈ બનાવી નાખે. ટાઈમ થાય એટલે રસોઈ બની ગઈ એટલે તરત મને એમ કે ખાઈ લ્યો. ખાઈને તરત દવા પી લો. દવા પીને પછી થોડીક વાર આરામ કરી લો. હા, ઈ હારું હો. તારે સોનલ ડાય મળી ગઈ તારે. અમારે અમુક ને તો તું જોઈ જા કેવી છે. હા, ઘોડાના ભાગનું વાત જ ન પૂછે એવી છે. ના રે ના, અમારે તો સોનલ કોઈ દિવસ કઈ બોલે નહીં હો. કઈ હામુય ન બોલે ને. જેમ ટાઈમ થી ટાઈમ બધી કામ કરી નાખે, ટાઈમ થી ટાઈમ રસોઈ બનાવી નાખે, જમવાનું દઈ દે. હા, એ વાત હસી છે તારી. સોનલ ડાય છે ને એટલે તમારે બધું ઘરમાં વ્યવસ્થિત હાલે. નકર તો આટાણે એક આમ ભાગે, એક ટવડાણું, એક મવડાણું હોય ને એક રીહાણું હોય ને. હા, બધી રસોઈ તો બની ગઈ. ટિફિન ભરાઈ ગયા ડોસીમાના. મેં ડોસીમાને કીધું તો સરખું ટિફિન બનાવીને દઈ જાય, પણ બાર ઓલી બે બેઠી તો અહીંયા ટિફિન કેમ લઈ જાય? અહીંથી બારીએ મૂકી દો ટિફિન ને પછી આમથી ફરીને વહી જાવ. હું એમ કહું કે પૂછડીને બાજુમાં જરાક આટો મારતી આવે એમ કરીને વહી જાવ. પછી આમ ફરીને ટિફિન લઈને ડોસીને ઘેર વહી જાય. અહીંથી બારીએથી મૂકી દો ઓછા ટિફિન, પછી આમ વહી જાવ બહાર. ટિફિન મુકાઈ ગયા ફરીને વહી જાવ. માને એમ કહું કે હું જાઉં પૂછડીને ઘેરે બેહવા એમ કરીને વહી જાવ. લે લતા માસી, તમે કઈ આવી ગયા? મને તો કઈ ખબર ન પડી તમે આવ્યા. આવી થોડીક વાર લાગી. બહુ કઈ જાજી વાર નથી લાગી. અહીંથી નીકળતી હતી ને તો મંગુ બેઠી હતી એકલી. તો હું કહું ની થોડીક વાર બેસી જાવ એની પાસે હોતે ને કેમ છે કેમ નહીં પૂછી લઉં એને. હું કહું હું અહીં પૂછડીને ઘેર બેહવા જાઉં છું, આગળ આવું છું. થોડીક વાર ખાલી આટો ફેરો કરી આવું ને એટલે આવતી રહું. પછી જમવાનો ટાઈમ થઈ જાય ને પછી આપણે જમી લેવું. એ હા, જા તો તારે સોનલ, કામ થઈ ગયું. જા થોડીક વાર આટો ફેરો કરીએ ને એટલે તારું મન ફ્રેશ થઈ જાય ને થોડીક હળવાશ થઈ જાય એટલે પછી આવતી રહેજે. જા. હા હાલો, હું થોડીક વાર રહીને જ આવતી રહી. બહુ જાજી ટાઈમ નહીં ખોટી થાય, થોડીક વાર જઈ આવું. મંગુ તાર સોનલ કેવી? કા જ્યાં જાવ એને પૂછીને જ જાય, પૈસા વગર જાય નહીં. પાછી કેતી જાય કે હું આવીને તમને જમવા દઈ દઈએ. હા, એવું તો કેતી જાય જ્યાં જાય ત્યાં. કીધા વગર તો જાય જ નહીં મને. કેવું અંધારું લાગે છે? કા અહીંયા જવું તો ખરી બહાર. બીક લાગે અટાણે મને તો. આ તો ડોસી કેતી હતી ને એટલે ટિફિન બનાવ્યા. ટિફિન બનાવીને બે હલો હલના ભરી તો લીધા છે ખસા ના. દઈ આવો ખાઈ લે. કેટલા દિવસથી દાદા એને ટિફિન ડોસી ખાતું નથી ને એટલે. ડોસીમાં જો તમારા હાટું ટિફિન બનાવીને આવતી રહી. તમારા હાટું ડોસા હાટું બે ટિફિન બનાવ્યા. કેટલી ભાતનું બનાવ્યું ને ખસો ખસ ને હાવ ખડકીને લેવી છે ભરીને. કેટલા દિવસના ભીખા ને તમારે ભૂખ કાઢ નાખશે એટલું ખાઈ લેજો. પછી હમણાં કેતા ને ટિફિન લાવવાનું. હા, આવી ગઈ મારી દીકરી સોનલ. હારું થી લે ખાવા લઈએ. કેટલા દિવસથી ભીખા છે હું તાર દાદો બે. ખાધું જ નથી કાંઈ અમે. કોણ અમને દેત ખાઈ? તમારે બધાને ઘેરે વહી જવાય ને નેવે ખાવા. ત્યાં બધા ખીર ને પૂરી ને ભજીયા ને એવું બધું નાખતા જ હોય ત્યાં બાજમાં. એ ખાવા ન મળી જાય તમને? ના ના હો સોનલ, તારા હાથનું જ ખાવાની મજા આવે. મને બીજાના હાથનું ખાવાની મજા જ ન આવે. થોડાક દી ખાતું ન હોય ને તો મને એમ થાય કે મારા સોનલના હાથનું મેં કેટલા દિવસથી ખાધું જ નથી. મહિનો દી થઈ ગયો એમ લાગે મને તો. પછી તું દઈ જા ખાઈ લઈને પછી એમ થાય કે હા શાંતિ થઈ હવે. મને એમ થાય સોનલ તારા હાથનું ખાવ ને ત્યાં સુધી મને શાંતિ જ ન થાય. હારું લે હવે ખાઈ લે બધા બે. હું જો લાવી છું ટિફિન. ખોલી દો હાલો તમને બે ની. મસ્કા મારો મને વધારે મને છે ને ઓલું કરો માં. આ તો આપણને હાવ સકલી ફૂલે કે સડે એમ સડાવે આપણને. સડાવાસ કરે ફૂલાવાસ કરે. એ ડોશીમાં ઘર તમારા હાટું કેટલું બધું લઈ આવી. જો 3-4 જાતના શાક છે, દાળ છે, ભાત છે, પૂરી છે, રોટલી છે, સલાડ છે, પાપડ છે, બધું લઈ આવી તમારા હાટું. જે ખાવું એ ખાતે રાખો, ગોસે રાખો. હાલો, કેટલા દિવસથી ભીખા છો ને તો ખાતે જ રાખો તમે. હાલો. એ હા સોનલ, તું લઈ આવી છે સારું થયું. કેટલા દિવસથી ભૂખ લાગી હતી. અમે હા ભીખા ભડકા જેવા છે. કેવું મસ્ત બધું બનાવીને લઈ આવી. સુગંધ હારી આવે છે બધી વસ્તુમાંથી. કેટલું બધું બનાવી. મારી દીકરી થાકી ગઈ છે નાસ્તો બનાવીને. થાકી જ જાય નથી. તમારે પણ ભડભડી હશે એટલો ખાવાનો તો પછી મારે બનાવવું તો પડે જ ને. થાક લાગે કે ન લાગે? કોને કેવા છે? મારા બાપાને કેવા જાત થાય? હા, મૂંગા રહીને ખાવા મળે તો ખાઈ લે. હવે મારે જાવ છે ઘેરે. પછી મારે ત્યાં છે ને ઓલી બે બેઠી છે ને ડોકરીઓ, તો એ પાછી વાટ જોતી છે. ડોકરી કહે કે સોનલ આંટા મારવા ગઈ ક્યાં વહી ગઈ પાછી?
એને પાછા ન કહેતા હો તમે ન્યા. એને ખબર વગરની ટિફિન લઈને આવી છું. એને ખબર નથી કે હું ટિફિન દેવા આવીશ તમને એમ. ના રે ના, અમારે ક્યાં કોઈને કહેવાનું આવે ને અમારી વાત કોણ સાંભળે છે? અમે તો તને એકને જ સાંભળીશ ને તને એકને જ જોઈ છે ને તને એકને જ અમે દેખાઈ છે, બાકી બીજાને દેખાતાય નથી અમે. સારું લ્યો, વાતોના ફડાકા મારતા બંધ થાવ ને ખાવા મળો હવે. હલો મિત્રો, જો અમારા ડોસીમાને જમવાનું દઈ દીધું છે. તમે બધા જમી લીધું કે નહીં જરાક જણાવી દેજો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જમવાનું કેવું છે કોમેન્ટમાં જરાક લખજો.